नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। કચ્છ કનકપુર ગામે કરી અનોખી સુંદર પહેલ. લગ્ન પ્રસંગે શહીદ વીરોને સન્માન. તારીખ 11/11/2024 કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામે એક લગ્ન પ્રસંગે ભારતના વીર સપૂતો એવા સૈનિકો જે ભારત માતા માટે શહીદ થયા છે તેવા શહીદ વીરોના પરિવારોને સન્માનિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત અબડાસા તાલુકાના કનકપુર ગામમાં તારીખ 11/11/2024ના સ્વર્ગસ્વ કેસરબેન નાનજીભાઈ રંગાણી પરિવારના પૌત્ર ચિરંજીવી તિલકકુમારના લગ્ન પ્રસંગને વિશેષ યાદગાર બનાવવા તથા મા ભૂમિની રક્ષા કરતા આપણા વીર સપૂતો જેમણે મા ભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી છે તેવા 4 પરિવારોના સન્માનનો કાર્યક્રમમાં લગ્ન પ્રસંગમાં ગોઠવ્યો હતો, જેમાં શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા વિરાટનગર અમદાવાદ, શહીદ વીર રઘુભાઈ રાયાભાઈ બાવળિયા ગામ સુરવિરાજી સુરેન્દ્રનગર, શહીદ વીર પંકજસિંહ ધીરુભાઈ રાઠોડ ગામ કોઈબા હળવદ તથા શહીદ વીર કિરણકુમાર ભૂપતભાઈ ચાવડા રાજકોટ ઉપરોક્ત ચારેય વીર શહીદોના પરિવારોને આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રણ આપી મા ભારતીના રક્ષણ કાજે શહીદી વહોરનારના પરિવારોને સાલ સન્માનપત્ર તથા ₹1 લાખનો ચેક સ્વર્ગસ્વ કેસરબેન નાનજીભાઈ રંગાણી પરિવાર તરફથી અર્પણ કરાયા હતા. આ પ્રસંગે નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણાના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી આશીર્વાદ પાઠવ્યા હતા. શહીદ પરિવારોને સન્માનિત કરવાના આ પ્રસંગે સ્વર્ગસ્વ કેસરબેન નાનજી રંગાણી પરિવાર તેમજ કનકપુર ગામના પાટીદાર સમાજના કર્ણધારો તેમજ સમસ્ત ગ્રામજનો તથા આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત સર્વે સગા સંબંધીઓ આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૌરવની લાગણી અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ પી રંગાણીએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરી વાતાવરણ ભાવવિભોર બન્યું હતું. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, કચ્છ કનકપુર.